એટલે સનાતન ધર્મના દરેક વ્યક્તિએ તો ચાંદલો અવશ્ય કરવો જોઈએ, કરવો જોઈએ, કરવો જ જોઈએ. શિખા, સૂત્ર અને તિલક. બાજુમાં જ રતડિયામાં જે બાપુ હતા ગિરજાદત્ત ગિરી મહારાજ, એ તો ખાસ કહેતા જ કે જે સનાતની ધર્મનું અવલંબન કરે છે, સનાતની છે, એ વ્યક્તિઓએ શિખા, સૂત્ર અને તિલક આ ત્રણ વસ્તુ તો હંમેશા રાખવી જોઈએ. પોલીસ વાળો હોય તો પોલીસે પોતાનો ડ્રેસ પહેર્યો હોય તો આપણને ખબર પડે કે આ પોલીસ વાળો જે પોલીસની નોકરી કરે છે એમાં અલગ અલગ પ્રકારના સ્ટાર લગાવેલા હોય, કેટલા સ્ટાર વાળા હોય, એની ડ્યુટી કઈ છે. વકીલે પોતાનો કાળો કોટ પહેર્યો એટલે આપણને ખબર પડે કે આ વકીલ છે. ડોક્ટરે પોતાનું સૂટ પહેર્યું હોય તો એ ખબર પડે કે આ ડોક્ટર છે. એમાં તિલક છે ને, આપણી શિખા છે, ચોટી, સૂત્ર, એ આપણી નિશાની છે કે આપણે સનાતનના અવલંબી છે, સનાતન ધર્મને માનનારા છીએ, સનાતન ધર્મને પાલન કરનારા છીએ. એટલે વ્યક્તિઓએ સંકલ્પ લેવો જોઈએ. ઘણા લોકોને ચાંદલા કરવામાં શરમ આવતી હોય,